વડગામ તાલુકાના કબીરપુરા ગામે જેટકો કંપની દ્વારા વીજ લાઇન નાખવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી આ જેટકોની વીજ લાઇનને લઈને ખેડૂતોના પાકોને નુકસાન થવાની ભીતિ છે। તો બીજી તરફ ખેડૂતોની મોટા પ્રમાણમાં જમીન કપાતી હોવાને લઈને ખેડૂતો આ વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર ખેડૂતો આ વીજ લાઇન ફરીથી સર્વે કરી અને અન્ય જગ્યાએથી વીજ લાઇન પસાર કરે તેવી માગણી કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કબીરપુરા ગામે જેટકો કંપની દ્વારા વીજ લાઇન નાખવામાં આવી રહી છે, જે વીજ લાઇનની કામગીરીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતો આ વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અમારા કબીરપુરા ગામમાં જે જેટકો લાઇન પસાર થાય છે તેનો અમે ગ્રામ સભા ભેગી કરી વિરોધ દર્શાવ્યો હતો અને એવી વખતે અમે અમારી ફળદ્રુપ જમીનને બગડે નહીં તે માટે બાજુમાં સરકારી જમીન પડી છે ત્યાંથી આ લાઇન પસાર કરવામાં આવે તેવી માંગ કરી હતી। જો ત્યાંથી પસાર કરવામાં આવે તો કંપનીને ટૂંકી લાઇન હોવાથી પણ ફાયદો થશે અને ખેડૂતોની ફળદ્રુપ જમીન પણ બચી જશે। અમારા ખેતરોમાં ક્યારે સર્વે કર્યો એ અમને ખબર નથી, અમને કોઈ જાણ કરવામાં નથી આવી અને કંપની દ્વારા ઊભેલા પાકોમાંથી જ વીજ લાઇન પસાર કરવામાં આવે છે। કોઈ અમારું સાંભળતું નથી, જેના કારણે હવે આ વીજ લાઇનથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે। જ્યારે આજે કબીરપુરા ગામે ખેડૂતો એકઠા થયા હતા અને વીજ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો, હવે જ લઈને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી છે। કબીરપુરા ગામે જેટકો કંપનીનું સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને કબીરપુર ગામના ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઇન પસાર થાય છે, જે વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાં વચ્ચેથી પસાર થઈ રહી છે, જેના કારણે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને ખેડૂતોની માગણી છે કે આ વીજ લાઇન અન્ય સરકારી પડતર જમીનમાંથી નીકળવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન બચી શકે અને તે માટે અમે અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી અને વીજ લાઇનનું કામ ચાલુ કરી નાખ્યું છે। પોલીસ પ્રોટેક્શન સાથે કંપની વીજ લાઇન નાખી રહી છે અને ખેડૂતોની કોઈ વાત તંત્ર માનવા તૈયાર નથી, જેથી ખેડૂતો આ વીજ લાઇનનો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોની માગણી છે કે તાત્કાલિક સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતોની વાત સાંભળવામાં આવે અને આ વીજ લાઇન અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તો ખેડૂતોની જમીન બચી શકે અને ખેડૂતોના પાક પણ બચી શકે તેમ છે। જોકે જેટકો દ્વારા નાખવામાં આવતી વીજ લાઇનનો ખેડૂતો તો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોની કોઈ વાત તંત્ર કે અધિકારીઓ સાંભળતા ન હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે જેટકો કંપનીના સ્થળ પરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કિસાન સૂર્યોદય યોજનાનું કામ ચાલી રહ્યું છે, આ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટેની લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેમાં અગાઉ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારે કામ બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે જ્યારે મંજૂરી મળી છે અને કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોની જે વાત છે તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થશે અને ત્યાંથી જે નિર્ણય આવશે તે પ્રમાણે કામ કરવામાં આવશે। નમસ્કાર, અમારા કબીરપુરા ગામમાં જે જેટકો વાળા વીજ લાઈનો નાખે છે એ ખરેખર અમારે ગામની ફળદ્રુપ જમીનો બચાવે છે। બાજુમાં સરકારી પડતર 50-100 મીટર દૂર છે, છતાં એનો ઉપયોગ કરતા નથી। આના માટે અમે વારંવાર કલેક્ટરશ્રીને, ઉર્જા મંત્રીશ્રીને અને જેટકો ઓફિસને ધ્યાન દોર્યું છે, લેખિત અરજીઓ પણ આપી છે, છતાં એ લોકો અહીંયા ફળદ્રુપ જમીનોમાં ડાયરેક્ટ સર્વે ખેડૂતોની જાણ વગર કરી અને થોંભલા ઊભા કરે છે, ખેડૂતોને મોટું નુકસાન કરાવે છે અને અમારી વાત સાંભળતા નથી। આજે અહીંયા આવીને ધાક ધમકીપૂર્વક પોલીસ પ્રોટેક્શન સાથે થોભલા ઊભા કરે, પાક બગાડે છે અને કોઈ વળતરની ચોખવટ પણ નથી કરતા કે કેટલું વળતર આવશે, શું થશે। કેટલા ખેડૂતોને નુકસાન થાય? અંદાજે લગભગ સાહેબ 26 થી 35 ખેડૂતોને આ વાયર અને થોભલાનું નુકસાન છે અને ભવિષ્ય માટે પણ સાહેબ ભયંકર નુકસાન છે આનું। અમારી માંગ એ જ છે કે બાજુમાં સરકારી પડતર જમીનો પડેલી છે તો એ જમીનોનો ઉપયોગ કરો અને એ જમીનોનો ઉપયોગ કરવાથી જેટકોના 2-3 પોલ ઓછા થશે, વીજ લાઇન ટૂંકી થશે અને સરકારનો ખર્ચ બચશે, ખેડૂતોને એટલું વળતર નહીં આપવું પડે। મારું નામ નરેશભાઈ કાનજીભાઈ ચૌધરી। અરવિંદભાઈ માળી, ગામ કબીરપુરા। આ જેટકોના અધિકારીઓ એમની મરજી પ્રમાણે થોભલા ઊભા કરે છે, કંઈ જવાબ આલતા નથી, કંઈ વળતરની પણ વાત નહીં કરતા। જેટલી જગ્યામાં થોભલો ઊભો કરે એટલા કેટલા પૈસા આલવાના એ પણ વાત નહીં કરતા અને એની આજુબાજુની જગ્યા પણ એ લોકો ટ્રેક્ટરથી, થાંભલાથી અને બગાડી રહ્યા છે। અમારી કોઈ વાત સાંભળતા નથી, સીધી પોલીસની જ વાત કરે છે કે આ લોકોને ઉપાડી લો અને અંદર નાખી દો। પોલીસ પ્રોટેક્શન લઈને જ આવે છે આ લોકો અને પોલીસની ધમકી આલે છે, તમે અહીંયાથી જતા રહો, અમને અમારું કામ કરવા દો, નકર તમને અંદર નાખી દેશો। બીજી કોઈ વાત કરતા નથી આ લોકો। અમે બધે રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસમાં પણ રજૂઆત કરી છે, ત્યાંથી આ લોકો કહે છે કે અમે કલેક્ટરશ્રીની મંજૂરી લઈને આવ્યા છીએ, પણ આજ દિવસ સુધી છેલ્લા 10-15 દિવસથી કામ ચાલી રહ્યું છે થાંભલાનું અહીંયા, પણ આ લોકોએ અમને કોઈ કાગળ બાગળ બતાડેલ નથી કે આ લો કલેક્ટરનું ઓર્ડર છે તમે જોઈ લો, એવું કોઈ બતાડેલ છે નથી।
અમારી માંગ એવી છે કે ખેડૂતોની જગ્યા બચી જાય એવો ટ્રાય કરે જેટકો, અને બાજુમાં લાઇનની વ્યવસ્થા છે પણ એ લોકો એમની મરજી પ્રમાણે એમની જીદ ઉપર અડી અને એ લોકો અહીંયા જ લાઇન નાખવાનું કહે છે. બાકી સેટિંગ કરે તો થાય એવું છે પણ એમને કરવું નથી.